અમરેલીના બગસરા શહેરમાં ફોર વ્હીલ ગાડીનો અકસ્માત સર્જાયો। નદી પાર વિસ્તારમાં સાંઢિયા પુલ પાસે અકસ્માત સર્જાયો। પુલ ઉપરથી ફોર વ્હીલ ગાડી નીચે ખાબકી। અકસ્માતની જાણ લોકોને થતા ઘટના સ્થળે લોકો દોડી આવ્યા। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો। સ્થાનિક લોકોએ અનેકવાર નગરપાલિકાને આ મામલે જાણ કરી। વારંવારની રજૂઆત તેમ છતાં કોઈ ઉકેલ નહીં। તંત્રની બેદરકારીથી લોકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો। બગસરા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જમાલભાઈ સરવૈયાએ નિવેદન આપ્યું। અમે અહીંયા રહીએ છીએ બિલ્ડિંગમાં બુરાની હાઉસિંગ સોસાયટી। અમે 10 વર્ષથી રહીએ છીએ। આ પુલ બન્યો એનું ઓપનિંગ થયું, ઉદ્ઘાટન થયું। ઉદ્ઘાટનના બીજા જ દિવસે ક્રેટા સુરતવાળાની હતી, ઊંધી પડી હતી। આ 5મી ગાડી છે। પહેલી ગાડી પડી, બીજી પડી, ત્રીજી પડી। દર વખતે રજૂઆત કરીએ છીએ, બધાને કહીએ છીએ કે ભાઈ અહીંયા કાં ગ્રીલ બનાવો, કાં પાઇપ નાખો। શરૂઆતમાં તો આ ગાડી વારંવાર પડતી હતી, 3 ગાડી પડી। પછી અમે લોકોએ ભેગા થઈ અને અહીંયા રેતીની જે ગુણું હોય એ બી મૂકી હતી। પણ હવે આ વરસાદનું ને ધોવાણના હિસાબે એ ગુણું ને એ બધું ઘટી ગયું છે, બધું નીચે પડી ગયું છે। લગભગ તમે મૂકી હતી કે નગરપાલિકા મૂકી હતી? નહીં, બધા અહીંયાના લોકો ભેગા થઈને મૂકેલી હતી। કોઈ નગરપાલિકા કોઈ અહીંયા કોઈ પૂછવા કે કોઈ જોવા કે કોઈ આવ્યું જ નથી। બરાબર। અને આ વારંવાર આ બધી ફરિયાદો કરેલી જ છે અને આ ગ્રેલિંગ બનાવવાની જરૂર છે। આમાં અત્યાર સુધી હજી કોઈને એટલો બધો કંઈ ગંભીર બનાવ બન્યો નથી, પણ ભવિષ્યની અંદર કાંઈ બી બનશે તો એનો જવાબદાર કોણ? જમાલ સરવૈયા, વિરોધ પક્ષ નેતા। આજરોજ બગસરા સાંઢિયા પુલ માથેથી આ 4થી ગાડી ખાબકી। એટલો ભગવાનનો પહાડ માની કે કોઈ જાનહાનિ ન થાય। બગસરા નગરપાલિકાને વારા ઘડીએ રજૂઆત કરવા છતાં, ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અને સત્તાધીશોને વારંવાર રજૂ કરવા છતાં આ લોકો આંધળા અને બુરા, આ લોકોને બીજા ભ્રષ્ટાચારમાં રસ હોય। આ નાની એવી ગ્રીલનું કામ હોય, આમાં એના ખિસ્સા ન ભરાતા હોય, એટલે આ લોકોએ ધ્યાન નથી દેતા। હવે જોઈએ છીએ કે આ વહેલી તકે કરે છે કે નહીં, કે પછી હજી પણ કોઈનો ભોગ લેવા માંગે છે। આની પહેલાં આગળના ઓલે આ 4થી ગાડી ખાબકી છે, તે પહેલાં એક 2 વ્હીલવાળો ખાબક્યો હતો, 5મી ગાડી ખાબકી છે। જય હિન્દ, જય ભારત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।